પૂછું તો તમે ક્યાં જાવ છો બબી? આ નાળી લબડા છો બબી એમ કહે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગયું છે તો અમે બધા જાગી ગયા છીએ અને આ ઉદુ પણ જાગ્યો નથી તો એને જગાડવાનું છે અમારી. એ ઉદુ બતાવ. આ જો આ દીકો ઊભો થતો નથી મારો. આ ઉદુ એને બહુ ઊંઘ આવે છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં. હવે જાગી ગયો છું, સ્નેહાએ જગાડ્યો ને એટલે. હા, હવે જાગી ગયા ને હવે. હું જાગી ગયો છું. હા, રાતે મેં બહુ બધું એડિટિંગ કર્યું, પછી રાતે 2 વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો એટલે હું મોડા સુધી સૂતો હતો. 2 ને 3 વાગી ગયા હતા. તો પછી એવું થયું. પછી એટલે સવારમાં મોઢું ધોયા વગરનો લઈ લીધો છે હાથમાં કેમેરો. મારો મમ્મી ફટાફટ દોડી આવે છે તો મમ્મી પૂછું તો તમે ક્યાં જાવ છો બબી? આ નાળી લબડા છો બબી એમ કહે છે. સવારમાં સ્વાગત છે. મમ્મી કેવા? ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયું છે તો હવે અમે નાસ્તો કરવા બેસી છીએ. તો મમ્મી શું કરશો સવારમાં? આ લીલા ઘઉંનો પોપ કર્યો તો જો. તો દેખાડો અમારા ગાઈસ ને. લીલા ઘઉંનો પોપ કર્યો તો. તો ગાઈસ તમે જોઈ શકો છો. જાતા નથી અહીંયા વાડીએ ફૂટાઈ ગયા. મમ્મી ભૂલી ગયા તો વાડીએ ફૂકાઈ ગયા. બરોબર, આયા જો આયા કેમેરો છે. જો એ પોક સવારમાં લીલા ઘઉંના પોક ખાવી જેવી. હા કા તમે ખાવ. તો મારો મમ્મી બેહી ગયો છે તમે જો એક વખત ચા પીવા માટે. મમ્મી શું કરો છો તમે? પછી ચા નાસ્તો કરવા બેઠા છીએ જો. એવું છે? હા જો નેહાએ બનાવી છે આ રોટલી, હા આ સમોસા હા અને અમે ચા નાસ્તો કરવા બેસી ગયા. એ હા બા, તો ચા નાસ્તો કરી લેવી આપણે. તમે ચા નાસ્તો કરી લેવી, સમોસા ખાવા આવી જાજો. હા જો. તો હવે આપણો મમ્મી જાય છે વાડીએ. સાસુ વાડીએ હવે. તો હવે મળવી. સાંજે. ટાટા. ન્યા હું કઈ છો ઈ? વાટકી ખાવ છું સવારમાં, મને ભૂખ લાગી. સવાર ઉપર ભૂખ લાગી, ચા નાસ્તો નથી કર્યો અરે તો ને. તો વાટકી ખાવાની. હા. ભૂખ લાગી ગઈ મને. એવું છે? હા. તો ખાવ વાટકી, બીજું શું તારે? તમારે ખાવી? નહીં, માન નથી ખાવી. આમ દેખાય તો વાટકી થોડી. વાટકી બહુ મસ્તીની મીઠી છે. તો ખાવ તમે વાટકી. ક્રિસ્પી છે. તો ખાવ વાટકી હો. હેલો મિત્રો, હું છે ને ઘરનું કામ કરું છું અને કામ કરતી કરતી હું આવી ગઈ છું કૃષ્ણ ભગવાનનો ફોટો લીધવા. તો હું સાફ કરું છું. મેં કીધું કે તમને બધાને છે ને કૃષ્ણ ભગવાનના દર્શને કરાવું અને આ રોજ ફોટો બી લૂછી નાખું. અને આ ફોટો કેટલામાં આવ્યો છે તમે કમેન્ટ કરીને મને જણાવજો. ઓકે. સો ગાઈસ, કઈ ખબર નથી પડતી તોય તે છે ને પંખો લઈને બેહી ગયા છે. તમે જોઈ શકો છો આગો પંખો છે ને ખોલી બોલી નાખ્યો છે. તમે જોઈ શકો છો. ઓલું લાવો ઓલું. તો ગાઈસ તમે જોઈ શકો છો નેહાએ અને મેં આખો પંખો ખોલી નાખ્યો. કઈ ખબર નથી પડતી તોય તે, કેમ કે હવે આવ્યો છે ઉનાળો એટલે ટેબલ પંખો તો જોવી જ છે ને મારા વાલા. તોય કઈ ખબર નથી પડતું. ઓલું ઢાંકણું આખું ખોલી નાખ્યું છે. જો કઈ રીતે આનું સોલ્યુશન થાય કઈ ખબર નથી. આ ફિટ કરવાનું છે પણ આપણેથી થાય નહીં ન થાય. નેહાએ આખો પંખો ખોલી નાખ્યો છે. પંખો આખો ખુલી ગયો તો પછી આખો ખુલી ગયો તો આમ ડગડગ ડગડગ થતો હતો. પછી મેડમે કાંક ખોલ્યો છે. હવે જોવી શું કરે હું નહીં. આમ ફિટ કરવી છે અમે. હે અમે આમ ફિટ કરવી છે હવે. હવે જોવી હવે થાય છે કે નહીં. જો ગાઈસ તમે જોઈ શકો છો આ લોકો હવે જાય છે પાપડ બનાવવા હાટું. બાય બાય ગાઈસ. આ લોકો ક્યાં જાય છે? પાપડ બનાવવા જાય છે. પાપડ બનાવવા જાવ છો? હા. હા તો કાલે પાપડ બનાવ્યા હતા ને તો એક જણનો ઓર્ડર આવ્યો તો મેં ઓર્ડર લેવા જાવી છીએ. ઓકે ટાટા. બાય બાય ગાઈસ. આવજો ટાટા. ટાટા ઉદય. ટાટા હાલો ટાટા. હરખા પાપડ બનાવજો હો. હેલો મિત્રો, મેં આજે બનાવી છે પૂરી બનાવી છે. આજે પણ પાપડ તળ્યા છે. આજે મારા ઘરે છે શ્રીખંડ અને મેં બટેકા વઘાર્યા છે. શ્રીખંડ પૂરી. શ્રીખંડ પૂરી છે આજે. અને પેલું સાઈડમાં શું પડ્યું છે? આ છે ભજીયા. ઈ બચ્ચા છે. તો પૂરી દેખાડો તો. આ છે પૂરી. આ છે ગાઈસ પૂરી. મિત્રો હવે અમે ફાઇનલી જમવા બેસી ગયા છે. હું, મમ્મી અને ઉદય. જો ઉદય ખાય છે પાપડ અને હવે આજે હું ઇન્ટ્રોડક્શન દઉં છું ગાઈસ. તો આજે લાયા છીએ અમે દુકાનેથી પીળા કલરનું શ્રીખંડ, બરોબર છે. પછી આ ચેતનભાઈના ઘરેથી ભજીયા આવેલા છે. આ તળ્યા છે ને આ એ પાપડ. ઓકે.
અને આ નેહાએ બનાવી છે એકદમ મસ્ત અને પ્યારી પ્યારી અને બહુ સ્વીટ મસ્ત બટેટાની ભાજી, એટલે કે બટેટા બનાવ્યા છે પણ બહુ મસ્ત બનાવ્યા છે નેહાએ, બહુ એટલે બહુ. અને આ છે ગાઈસ પૂરી. તો આ છે કાક આવું રીતે અમારું જમવાનું. જમવા આવી જાજો મારા વાલા. મમ્મી બોલો. પૂરી ખાઈ હોય તો આવજો મારા વાલા. આવજો મારા વાલા. બસ હાલો નેહા બ્લોગ પૂરો કરો તમે તમારી રીતે. ઓકે, હવે અમે પૂરો કરવી છે. હવે અમે બધા જમી લેવી અને તમે પણ જોતા રહેજો અમારો વ્લોગ. અને કાલ ટાટા, બાય બાય. કાલ હવારમાં મળવી છે. કાલ સવારમાં મળવી છે. ગાઈસ કાલ હવારે નવા વિડિયો હારે. વિડિયો હારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ, અને આમ જો એક શેર નામનું વસ્તુ આવે છે એની ઉપર દબાવો ને તો અમારો વિડિયો શેર થઈ જાય, એટલે કે અમારો વિડિયો જેમ બને એમ શેર કરવો જોઈએ. મળીએ છીએ આવતીકાલે. બાય બાય. રાધે રાધે. મહાદેવ. મહાદેવ.